નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના જાણીતા હિસ્ટ્રી શીટર અને ગુચ્છી ટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે। રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ આજે જૂનાગઢના પોલીસ વડા અધિક્ષકને આવેદનપત્ર પાઠવીને રાજુ સોલંકીના જામીન તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ આજે એક અગત્યની માંગ સાથે આગળ આવ્યા હતા, જેમાં ભેસાણ ખાતે યોજાયેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ સમારોહમાં હિસ્ટ્રી શીટર અને ગુચ્છી ટોકનો આરોપી રાજુ સોલંકી દ્વારા એક મહિલા વિરુદ્ધ જાહેર મંચ ઉપર અભદ્ર અને ચરિત્રહીન ટિપ્પણી કરવામાં આવી હતી। આ ઘટનાને તેના સાથી પિયુષ બોરીચાએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી, જેના કારણે સમાજની પ્રતિષ્ઠા ખરવાઈ હતી। રાજુ સોલંકી વિરુદ્ધ અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલ છે, જે હાલમાં માત્ર શરતી જામીન ઉપર છૂટેલા છે। તેમ છતાં તેઓ ખુલ્લેઆમ કાયદા વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા હતા। તેમની પત્ની હંસાબેન સોલંકી સામે પણ કોર્ટની શરતોનું ઉલ્લંઘન થયેલું છે। જામીન શરત મૂકી તેમણે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશવાની મનાઈ હોવા છતાં તેઓએ સોશિયલ મીડિયા પર નિયમિતપણે જૂનાગઢના સ્થળના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા। આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ સમાજના આગેવાનોએ સ્પષ્ટ માંગણી કરી છે કે રાજુ સોલંકી અને હંસાબેન સોલંકીના શરતી જામીન તાત્કાલિક રદ કરવામાં આવે। જો આગામી 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો સમાજના આગેવાનો 50 પ્રતિનિધિઓ સાથે જિલ્લા કચેરી સાથે પ્રતિક ઉપવાસ કરવાના અને આંદોલન કરવાની માંગ કરી છે। એની પહેલા એના જામીન રદ થાય, એની આ પ્રોસેસ કરો અને એના ફરીથી જામીન રદ થઈને જેલમાં જાય એ કહેવાની માંગ। जो मांगरोळ ડીવાયએસપી છે ફરિયાદ હશે કે ગુચ્છી ટોકની તપાસ ચલાવે છે, એટલે એ આ બાબતે પ્રયાસરત છે। ગુનો દાખલ થયો છે, પછી જે ફર્ધર પ્રોસેસ હોય તે આગળ કરવાની। બીજી વાત એ છે સર કે એના મિસિસ છે એને ફરજ છે, એને 1 વર્ષ સુધી જુનાગઢમાં પ્રવેશ કરતો નથી। ઓલરેડી અત્યારે જુનાગઢમાં જ છે। એના FB એકાઉન્ટ ઉપર, એના ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર, એના વોટ્સએપ એકાઉન્ટ ઉપર જુનાગઢના ગિરનારના રોજે રોજ વિડીયો મૂકે છે। એટલે એ નામદાર કોર્ટની શરતનો ભંગ છે। અને આપના પોલીસ સ્ટેશનના જે સીસીટીવી છે તે ચોકમેના બાજુમાં છે, એમાં પણ એના ફૂટેજ આવે છે। નેતૃત્વ શાખાને કહેશો તો બી મળી જશે। આજે અમે મારું નામ ભરતભાઈ પરમાર। આજે અમે જૂનાગઢ એસપી સાહેબને આવેદન આપ્યું છે કે રાજુભાઈ સોલંકી દ્વારા જે જાહેર કાર્યક્રમમાં મહિલા વિરુદ્ધ આક્ષેપ કરીને બદનામ કરવાનું કામ કર્યું એને વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું। અમારી માંગ છે કે એને જે ગુચ્છી ટોકના આરોપમાં જામીન આપેલા છે તેને રદ કરવામાં આવે। યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી, રાજકોટ જિલ્લા। આજે જૂનાગઢનો એક બુટલેગર અને હિસ્ટ્રી શીટર કે જે સમાજની બેન દીકરીઓની ઇજ્જત નથી કરતો, સમાજની બેન દીકરીઓની ઇજ્જત નીલામ કરવા માટે કંઈ બાકી નથી રાખતો, આવા બુટલેગરની વિરુદ્ધમાં કે જે હમણાં જ ગુચ્છીકોકના ગુનામાંથી 10 દિવસ પહેલાં જ બહાર આવ્યો છે, અને આવો હિસ્ટ્રી શીટર ને બુટલેગર કે 1 વર્ષ જેટલો સમય જેલમાં રહીને આવ્યા પછી પણ પોતાના લખણ ઝળકાવવાનું બંધ ન કરતો હોય, એવી રીતે ભેસાણના એક કાર્યક્રમની અંદર અમારા બેનની એક ઇજ્જત જાહેરમાં ઇજ્જત ઉછાળેલી છે। એ બાબતે આજે અમે એસપી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે આ હિસ્ટ્રી શીટર, આવા જે બુટલેગરો અને હિસ્ટ્રી શીટરો જે ખરેખર જેલને લાયક છે, આવા બાર સમાજની અંદર રહેવાને લાયક નથી। એના માટે જે નામદાર હાઈકોર્ટે જે શરતી જામીન આપ્યા છે એને ગુચ્છીકોકના ગુનામાં, તો આ શરતી જામીન એના રદ થાય અને ફરીથી જે આવા ગુનેગારો છે, જે હિસ્ટ્રી શીટરો છે, એ કોઈ મા બેન દીકરીની ઇજ્જત ન ઉછાળે કે જાહેરમાં કોઈ ગુનાઓ ન આચરે, એના માટે એ જેલમાં પાછો જાય, એના માટે એના જામીન રદ કરવા માટે એસપી સાહેબ આ આગળની પ્રોસિજર કરે એના માટે આવેદન દેવા માટે આવ્યા છે। રાજુ સોલંકી નામનો અમારા જ સમાજનો એક હિસ્ટ્રી શીટર છે, બુટલેગર છે કે જેને મા બેન દીકરીની ઇજ્જત અને સમાજના નબળા લોકોને દબાવવા મારવા સિવાય બીજો કોઈ ધંધો નથી। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ગિરનારની લીલી પરિક્રમાની પૂર્ણ તૈયારીના સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી। ગિરનારની લીલી પરિક્રમામાં પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી।
જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસેના અધ્યક્ષસ્થાને ગિરનારની લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતો મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. 4 દિવસીય ગિરનારની લીલી પરિક્રમા તારીખ 2 નવેમ્બરથી રોજ પ્રારંભ થશે, ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાવિકોને ગિરનારની લીલી પરિક્રમામાં ધાર્મિક મહત્વ મુજબ નિયત સમય અને નીતિ મુજબ પરિક્રમા શરૂ કરવામાં આવે તેમજ પરિક્રમાના નિયત રૂટ ઉપર પરિક્રમા કરવા આવતા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન લાવવા પણ કલેક્ટરે સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનારની લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી, આરોગ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવા, પ્રવાસીઓને સહાય કેન્દ્ર શરૂ કરવા સહિતની પ્રાથમિક સુવિધા સુનિશ્ચિત કરવાના સંબંધિત અધિકારીઓ જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. ઉપરાંત નળ પાણીની ગોળીએ ભાવિકોને થતા ઘસારાને ધ્યાનમાં રાખી વીજળી, પાણીની સુવિધા સાથે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા માટે જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા. ગિરનારની લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓને જંગલ વિસ્તારમાં રૂટના રસ્તાઓ જરૂરી પરામર્શ માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ગિરનારની લીલી પરિક્રમા પધારતા ભાવિકોનું આરોગ્ય જોખમાય તે માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી ઉપરાંત દૂધ સહિતની જરૂરી પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે તકેદારીની સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસપી પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી કલેક્ટર શ્રી એસબી બારડ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીએસએલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના સહકારી બેંકના સભાસદો, ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદનના મંડળીના 40,000 સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર પત્ર લખ્યો. જિલ્લાની આગામી દિવસોમાં 3,50,000 જેટલા આભાર પત્રો લખાશે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સભાસદો, ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદનો મંડળી અંદાજિત 40,000 સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર પત્ર લખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવી અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો, પશુપાલકોના હિતમાં સહકારને સમૃદ્ધ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ યોજનાઓ થકી જીએસટી દરમાં ઘટાડો અને સ્વદેશી અભિયાનનું વેગવંતુ બનાવવા અને નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવા બદલ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત પોસ્ટકાર્ડ કેમ્પેનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં આવેલી સરકારી સંસ્થાના સભાસદો મારફતે પ્રધાનમંત્રી આભાર વ્યક્ત કર્યો હતો. પોસ્ટકાર્ડ કેમ્પેનમાં સહકારી સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા સમગ્ર રાજ્યની સાથે કેમ્પેન જૂનાગઢ જિલ્લામાં વેગવંતુ બન્યું છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સભાસદો અને કાર્યક્ષેત્રોના કાર્યરત વિવિધ સહકારી સંસ્થા દ્વારા પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. તેમજ મજવડી જૂથ સેવા સહકારી મંડળ, વડાલ જૂથ સેવા સહકારી મંડળ, રબારિકા જૂથ સેવા સહકારી મંડળ, દૂધ ઉત્પાદન મંડળીના સભ્યો, કૃષિ ધિરાણના મંડળીઓ અને ખેડૂતોને જીએસટી ટેક્સ ઘટાડા તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ સ્વદેશીની ચળવળ અંતર્ગત આત્મનિર્ભર ભારતના સ્વપ્ન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા માટે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં 3.5 લાખ જેટલા આભાર પત્રો લખવામાં આવશે. જૂનાગઢ શહેરમાં આવેલું પંચેશ્વર વિસ્તારમાં પ્રોહિબિશન બુટલેગરના કબજા ભોગવટાના અલગ અલગ જગ્યાએથી દેશી દારૂ બનાવવાનો ઓથો 4800 તથા દેશી દારૂ લીટર 137 જેની કિંમત છે 1,51,800 નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી કુલ 7 કેસો શોધી કાઢતી એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા પંચેશ્વર વિસ્તારમાં પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજોડિયા સાહેબ અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબની સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક હિતેશ જાંજલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમારે એ ડિવિઝનના સ્ટાફ સાથે ટીમને બાતમી મળી હતી કે પંચેશ્વર વિસ્તારમાં જમીનમાં દાટેલા બેરલો મળી આવ્યા હતા અને કામગીરી દરમિયાન પોલીસે કુલ 22 બેરલોમાંથી દેશી દારૂ બનાવવાનો આથો 4,800 લીટર જેની કિંમત આશરે 1,20,000 રૂપિયા થાય છે તેમજ તૈયાર દેશી દારૂ 137 લીટર અને અન્ય સામગ્રી મળી કુલ મળી 1,51,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મહત્વનું એ છે કે ઓથો સ્થળ ઉપર નાશ કરી દેવામાં આવ્યો છે જેનો દુરુપયોગ ન થાય અને કબજા ભોગવટાની જગ્યાના બુટલેગરો સામે કુલ 7 ગુના નોંધાઈને કાગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.